જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે ને એને હું અહીંયાથી વંદન કરું છું કે તમારા ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા છે કે ઠાકોરજી પોતાનું વૈકુંઠ છોડી તમારા ઘરે આવીને વસ્યા છે. તમે ખરેખર વંદનીય છો. એને વંદન કરવા અહોભાવ. વૈષ્ણવે તો વૈષ્ણવ પ્રત્યે સદાય અહોભાવ રાખો. એને ક્યારે હીન નહીં કરવા, તુચ્છ નહીં જાણવા, એને ધુતકારવા નહીં, એનું અપમાન નહીં કરવું. તમે તો મિશ્રીવાળા કઈ ધરતા નથી, નામ કરો છો. ના ના, પ્રભુની એના પર કૃપા છે. એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. અને મિશ્રી ધરનારે પણ રડતા રડતા નહીં, કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. ઠાકોરજી કે આય પાછી લઈ જતો. એક તો ધરો મિશ્રી ને રડતા રડતા. ના ના, ઉત્સાહમાં પ્રભુની કેવી કૃપા છે. પ્રભુ મારા હાથે મિશ્રી આરોગે છે. મારા પર મહાપ્રભુજીની કેવી કૃપા છે. આમ ઉત્સાહથી, ઉત્સાહ એ સેવાનું પહેલું પગથિયું છે. ઉત્સાહ નથી તો પછી ગમે તે ધરો, ગમે તે કરો, પ્રભુને આનંદ ના આવે. એટલે ભલે મિશ્રીએ ધરો પણ ઉત્સાહથી. કેવી કૃપા મારા ઉપર. જો ને ઠાકોરજી મિશ્રી, નહીં તો હું તો સદાય લૌકિકમાં રહેતો, ક્યારે પ્રભુ મને યાદે ના આવતા. પણ વલ્લભની કેવી કૃપા થઈ, મેં બ્રહ્મ સમન લીધું, મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારા હાથની મિશ્રી પ્રભુ આરોગે છે. કેવી કૃપા મારા ઉપર છે. અહો ભાગ્ય. અરે કાગડો ઠાકોરજીના હાથમાંથી જૂઠણ પેલું માખણ રોટી લઈ તો કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખણ રોટી. રસખાનજી તો કાગડાનું સૌભાગ્ય માને કે કેવો ભાગ્યશાળી છે. જો ને ઠાકોરજીના હાથની માખણ રોટી લઈ ગયો. તો બ્રહ્માજીને જે અધરામૃત ન મળ્યું એ કાગડાને મળ્યું. તો બ્રહ્માજીને જે ન મળ્યું એ મહાપ્રભુજીની કૃપાથી રોજ સવારે તમને ઠાકોરજીનું અધરામૃત મળે. તમે કેવા ભાગ્યશાળી વૈષ્ણવ છો. આ સૌભાગ્ય ઓછું છે કે પ્રભુની રોજ ધરેલી અધરામૃતની મિશ્રી આપણને મળે. એ આપણું બહુ મોટું સૌભાગ્ય છે. અને એટલા માટે સૌભાગ્યને યાદ કરવું. આ નથી થતું, પેલું નથી થતું, ફલાણું નથી થતું, અપરસ નથી. આપણે તો જે નથી થતું એને યાદ કરીને જ રડ્યા કરી, પણ જે થાય છે એનો આનંદ નથી માણતા. પ્રભુ આપણું બંધન નથી, પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. અને જે દિવસે આનંદના કેન્દ્ર રૂપે પ્રભુને સ્વીકારશો ને ઘરમાં, ત્યારે એમ થશે કે હું આને સાચવી લઈશ ને તો એ મારું બધું સાચવી લેશે. જો હું ઠાકોરજીને સાચવી લઈશ તો ઠાકોરજી મારું બધું સાચવી લેશે. એવા અહોભાવથી પ્રભુને સેવો. અને એટલા માટે જે વધારે કરે છે એને ઓછું કરનાર પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ યા હીન ભાવ નહીં લાવવો. આ આધ્યાત્મિક અપરાધ છે એમ હરિરાયજી આપણને સમજાવે છે. આગળ તો ઘણી બધી ચર્ચા આવશે, મારે એ બધી જ ચર્ચા કરવી છે. આમાં પ્રભુના સ્વરૂપ, એમની લીલા, એમની વૃદ્ધ ધર્માશ્રયતા, સેવાનો પ્રકાર, સેવાનો ક્રમ, આ બધું જ મારે લેવું છે. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એકે દિવસ ચૂકતા નહીં. આખો પુષ્ટિ માર્ગ સમજવાનો એક આપણને રૂડો અવસર મળેલો છે. સિદ્ધાંત પક્ષ તો લઈશું, પણ સાથે સાથે આ ભાવ પક્ષ અને વ્યવહાર પક્ષ, આ ત્રણેય પક્ષોને લેવાના છે. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને 5 ફળ જે બતાવ્યા, સત્સંગમાં રુચિ, ચોથું કહ્યું ભગવત સેવામાં તત્પરતા, અને 5મું હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જવું. આ 5 ફળ શિક્ષાપત્રના આપણને મળશે. આવો પ્રવેશ કરીએ શિક્ષાપત્રની આ દિવ્ય ગાથામાં. હરિરાય મહાપ્રભુજી 41 શિક્ષાપત્રો ગોપેશ્વરજીને લખે છે અને ગોપેશ્વરજી બધા ઉપર પોતાની ટીકા લખે છે, પોતાનું વિવરણ, પોતાના વિચારો પ્રસ્તુત કરે છે. આપ બધા પાસે શિક્ષાપત્રની પુસ્તિકા છે અને આ 7 દિવસ લઈને આવવાની છે. એકે દિવસ ચૂકતા નહીં, કારણ કે નહીં તો શ્લોક તમે સાથે બોલી. અમારો એક વિચાર એ હતો કે જે અહીંયાથી શ્લોક ગવાય તો આપ કેવલ સાંભળો નહીં, આપ પણ બોલો, જેથી જે અઘરું 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 છે ને એ બધું આપના માઇન્ડમાંથી જતું રહે અને તમને કોન્ફિડન્સ આવે કે ચલો હું બોલી શકું છું, હું ગાઈ શકું છું, ના મને આવડે છે. કંઈ કોઈ શાસ્ત્રો અઘરા નથી. આ તમારી અંદર બેસાડી દેવામાં આવ્યું, તમને સમજમાં ના આવે, આ બધું કઠિન, આ બધું અઘરું. હા, સંસ્કૃત ભાષા આપણને ક્યાંક લેંગ્વેજ પ્રોબ્લેમ છે. કોઈને ઇંગ્લિશ ના આવડતું હોય, ઇંગ્લિશની બુક આપો તો એને અઘરી લાગે, સ્વાભાવિક છે. પણ બોલતા બોલતા શીખી જવાય. મૂકી દેશો તો ક્યારે નહીં આવડે. શીખવું છે તો 2 વાર વધારે બોલો. તમને કાંઈ નથી આવડતું એમાં હું માનું કે વાંક અમારો કહેવાય. સ્કૂલમાં, ક્લાસમાં જે સ્ટુડન્ટોને નથી આવડતું તો વાંક કોનો? ટીચરનો જ કહેવાય. તો ટીચરે જે સ્ટુડન્ટને ન આવડતું હોય યા નબળો હોય એને વધારે વાર બોલાવવો જોઈએ, એને ટ્યુશન કરાવવું જોઈએ, એની જોડે વધારે બેસવું જોઈએ, જેથી એને આવડી જાય.
પુષ્ટિ માર્ગમાં ઊંધું થાય. તમને નથી આવડતું, તમે તો દૂર જ રહેજો, તમે તો આવતા જ નહીં, તમે નજીક ના આવતા. ઘણીવાર ઘરે પધરાવની હોય ને તો એવું થાય. બહેનોએ પહેલેથી ભાઈઓને ઇન્સ્ટ્રક્શન બધી આપી, તમે વચ્ચે બોલતા નહીં, તમને આવડતું નથી. એટલે પેલો બિચારો દૂર દૂર જ ભાગે. અમે એને કઈ નજીક આવે, પેલો દૂરથી જુએ પત્નીની સામે, નજીક આવે જ નહીં. કારણ કે પહેલી તકલીફ શું થાય, પેલા ભાઈ આવી જય શ્રી કૃષ્ણ મહારાજ, અને જ્યાં જય શ્રી કૃષ્ણ બોલો એને બધા પકડીને ખૂણામાં લઈ જાય. જય શ્રી કૃષ્ણ બોલાતું હશે, આમ કરાતું હશે, પેલું કરાતું, પેલા થાય કે અહીંયા તો હવાય જ નહીં. ક્યાંક આપણે બધા ઘરે ઘરે નથી આવું કરતા, થાય છે ને. થોડુંક જો દરેક જ્ઞાન એ જ ટાઈમે બધું શીખવાડી દેવું જરૂરી નથી. અને કોઈનો ઈગો હર્ટ કરી દો ને પછી ગમે તેટલું જ્ઞાન આપો એને નથી જ સ્વીકારવાનું. આપણે કારણે કોઈને અભાવ ન થાય એની સાવધાની સદાય રાખવી. એટલે કોઈ બોલી ગયું જય શ્રી કૃષ્ણ, કોઈ પાપ થોડી કરી દીધું છે. એને પછી બધું શીખવાડાય, સમજાવાય, સમય આવે બધું જ થાય, પણ એ જ ટાઈમે બધાની વચ્ચે એનું અપમાનિત કરીને એને શીખવાડવાનો જે દુરાગ્રહ આપણો છે ને, બ્રહ્મ સમન લેતા જ ને દમલાજી બનાવવાની જે મહેનતમાં આપણે લાગી જઈએ છે ને, પેલો છેડો જ ફાડીને જતો રહે કે જવાય, દૂર જાઓ, દૂર જાઓ, દૂર જાઓ. અને પેલો એવો દૂર જાય કે પછી આવે જ નહીં. અને પછી ફરિયાદ કરવા અમને જ આવે, બધું જ કરીએ પણ આ નથી આવતા, તો ના જ આવે ને. આપણે જ દૂર કર્યા છે. અને અમારા પક્ષે પણ એવું હોવું જોઈએ કે આપણી નિકટ આવતા કોઈને બીક ને. મોટો માણસ એ જ છે જેની પાસે જતા કોઈને મોટાઈ ન લાગે. જ્યાં ભાર ન લાગે ત્યાં જ ભાવ આવે ને. જ્યાં નજીક જતા જ બીક લાગતી હોય તો તમે શું બેસો ને શું પૂછો. તો તમેને નથી આવડતું એમાં ક્યાંક હું શીખવાડું, અમારો જ વાંક કહેવાય. અમે તમને કેમ ન શીખવાડી શક્યા? અમારે જ તમને ભણાવવા જોઈએ. સૌથી પહેલા તો આજુબાજુનું ગુરુજનોને ત્યાંનું વાતાવરણ એવું હોવું જોઈએ કે લોકોને આવતા બીક ન લાગે, એને પોતાનાપણું લાગે, એ પોતાના મનની વાત કરી શકે. એટલે સુધારવાની ઉતાવળ કરતા સ્વીકારવાની ઉતાવળ હોવી જોઈએ કે આને સ્વીકારો પહેલા જેમ છે. સુધારવાનું પહેલું પગથિયું જે છે કે સ્વીકાર. પહેલા સ્વીકારો, પછી આપમેળે સુધારવા લાગે, પોતાને જેમ થાય. થોડુંક વાતાવરણ આપણે ત્યાં હળવું બનાવવાની જરૂર છે. જે ભારે વાતાવરણ બનાવી રાખીએ છીએ ને, બોલાય નહીં, પૂછાય નહીં, વાત શ્રમ પડી જાય, શ્રમ પડી જાય, શ્રમ પડી જાય, જાણે એમ જ લાગે કે અમને તો વાતે વાતે શ્રમ જ પડે છે. આ તમે પૂછો નહીં ને એમાં શ્રમ પડે છે, તમે મળો નહીં ને એમાં શ્રમ પડે છે. અમને કહેવામાં બોલવામાં ક્યાંય કોઈ શ્રમ, અને શ્રમ લેવા જ તો આવ્યા છે. અરે મહાપ્રભુજીએ કેટલો શ્રમ લીધો છે, વિચાર તો કરો. ભારતના એક નાનકડા ગામડામાં એક ઝૂંપડામાં પણ કોઈ દૈવી જીવ રહેતો હોય ને તો મહાપ્રભુજીના ઘર સુધી પધાર્યા છે. હવેલી બાંધીને બેઠા નથી રહ્યા કે દૈવી હશે આવશે હવેલી. આ મહાપ્રભુજી એક જગ્યાએ બેઠા રહે ના. એક ખુલ્લો ધોતીનો ઉપરનો ધારણ કરી ખુલ્લા ચરણારવિંદથી માતે ઝાંપીજી લઈ તાળ તડકો વરસાદ કાંઈ જોયા વગર એક દૈવી જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજી ખૂણે ખૂણે પહોંચ્યા છે. આ શ્રમ મહાપ્રભુજીએ લીધેલો છે. અને એટલા માટે શ્રમ અમારા માટે એ છે કે જે દિવસે કોઈ એક વૈષ્ણવ પણ નજીક ના આવી અને પોતાના ભાવની ચર્ચા ન કરે એ દિવસે એમ લાગે કે આજે આખો દિવસ નકામો ગયો. અમે ગુસાઈજીનો પણ એવો ક્રમ હતો કે એક દિવસે કોઈ એકને બ્રહ્મ સંબંધ ના આપે તો ઉપવાસ કરતા ગુસાઈજી કે આજે કોઈ એક દૈવી જીવનો સ્વીકાર ન કરે. શ્રમ તો આ છે. અને એટલા માટે અત્યારના સમયની આવશ્યકતા એ છે કે અમે વલ્લભ કુલ અને તમે પણ સાધારણ નથી, તમે વૈષ્ણવ કુલ છો. જેવું ગૌરવ અમને હોય ને વલ્લભ કુલનું એમ તમારી અંદર પણ ગૌરવ હોવું જોઈએ. અમે વૈષ્ણવ કુળના છીએ, અમે એ વૈષ્ણવની સંતાનો છીએ. એ વાતનો ગૌરવ તમારી અંદર હોવો જોઈએ. અને જ્યારે વલ્લભ કુલ ને વૈષ્ણવ કુળ આમ સાથે હળવા મને બેસવા થશે ને, કારણ કે જ્ઞાનની પછી જરૂર છે સમાજને, સૌથી પહેલા તો પ્રેમની જરૂર છે. કોઈ ગુરુજન માથે હાથ રાખીને પોતાના સેવકને કહે કે જરાય ચિંતા ના કરતો, હું તારી જોડે બેઠો છું ને, ઠાકોરજી બધું તારું સારું કરશે. આવો હૂંફનો હાથ જો કોઈ વૈષ્ણવના માથે ગુરુનો પડી જાય ને, એનું આખું જીવન બદલાઈ જાય. પ્રેમની જરૂર છે ને. અને ખુલ્લા દિલે હું સ્વીકારું છું કે અમારા વલ્લભ કુલ તરફથી વૈષ્ણવ કુળને હૂંફ નથી મળી. ક્યાંક એ પ્રેમનો અભાવ રહ્યો અને એને કારણે આપણે ત્યાં ડિસ્ટન્સ વધી ગયું કે તમે દૂર થઈ ગયા, તમે બોલતા ગભરાયા, કહેતા ગભરાયા. અને ઘણા તો એમ જ હોય કે વલ્લભ કુલ તો ગુસ્સામાં જ 24 કલાક બેઠું હોય.
એમ જ લાગે કે હમણાં નારાજ થઈ જશે, હમણાં નારાજ થઈ. આવું ક્યાં છે? તો મૂળ વાત અમે જ્યારે એમ માનીશું ને કે તમે મહાપ્રભુજીના સેવક છો, ત્યારે આ બધું જ મટી જશે. અમારા માને રાખીશું ને ત્યાં સુધી આ બધો રોગ છે. જે દિવસે અમારી અંદર એ ખીલશે, કારણ કે આ કબાટમાં હીરો પડ્યો હોય તો એ હીરો કબાટનો ન થઈ જાય, તો માલિકનો જ કહેવાય. બ્રહ્મસવન મંત્ર તો મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યું છે. અમે તો મહાપ્રભુજી વતી તમને આપ્યું છે. પણ જે દિવસે અમને એમ લાગે કે ના ના મેં બ્રહ્મસવન આપ્યું, મારો સેવક, મારો આ, ત્યારથી ક્યાંક સમાજના પતનની શરૂઆત થઈ જાય છે. અને એટલા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. સુંદર વાતાવરણ બનાવવાની પુષ્ટિ માર્ગમાં જરૂર છે. જ્યારે વાતાવરણ સારું થશે ને તો સહજમાં આ જ્ઞાનનો પ્રચાર, આ ભક્તિનો પ્રચાર, કારણ કે પુષ્ટિ માર્ગ તો કેવો આનંદનો માર્ગ છે. અહીંયા તો 24 કલાક આનંદ છે. કહ્યું ને, દરેક વારને તમારે તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજીને પધરાવી દેવાય, તો તમારા માટે દરેક વાર તહેવાર બની જાય. આજે આ ઉત્સવ, આજે આ તિથિ, આજે આ મનોરથ, આજે આ કેવો આનંદનો માર્ગ. અને આપણે આવા આનંદના માર્ગમાં ક્યાં ફસાઈ ગયા? અડાય નહીં, ખવાય નહીં, જવાય નહીં. આ ત્રણ જેને આવડે એ વૈષ્ણવ. શું ના કરાય એ બધાને ખબર, અને શું કરાય કોઈને ખબર નહીં. આ અડાય નહીં, આ ખવાય નહીં, અહીંયા જવાય નહીં, અહીંયા આમ કરાય નહીં. ના 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 ના. જેની શરૂઆત નાથી થાય, પછી છોકરો એમ કે મારીએ ના, તો પછી ના, શરૂઆત જ તમે નાથી કરી છે. મને એમ થાય કે આવા ઉત્તમ આનંદથી આપણો સમાજ વંચિત રહી જાય, એ તો ક્યાંક અમારી કમી છે. કેવો આનંદનો આ માર્ગ, અને એમાં જન્મ લીધા, એ કુળમાં જન્મ, વૈષ્ણવ કુળમાં, અને છતાંય એ આનંદથી તમે વંચિત રહી ગયા. તો ક્યાંક કેટલો મોટો પિતાનો જેમ કેટલું વૈભવ મૂકી ગયો હોય, એ દીકરાને કેવી ખુમારી હોય કે બાપ દાદા બહુ મૂકી ગયા છે. એમ એક વૈષ્ણવના દીકરા તરીકે તમારે ખુમારી રાખવી જોઈએ. મારા બાપ દાદા બહુ ભગવત નામ મૂકી ગયા છે મારા માટે. કેવો વૈભવ પુષ્ટિ માર્ગનો મૂકી ગયા છે. કેવો સેવાનો વૈભવ, કેવો સત્સંગનો વૈભવ, કેવો કીર્તનનો વૈભવ. આપણે જોવા જાવ પુષ્ટિ માર્ગમાં તો કેવો વૈભવ આપણે ત્યાં છે. એની તો ચર્ચા આગળ કરીશું. તો એ ચિંતનીય વિષયો છે. અને મારે તો કેવલ પુસ્તકમાં રખેલી વાત નથી કરવી, જે વ્યવહારિક સમાજમાં જે વાતો મુકાઈ ગયેલી છે, એ ધારણાઓ, એ માન્યતાઓ, જે ખોટી માન્યતાઓ પ્રવેશ કરી લીધો છે, એનો પણ નિરાસન થાય. એ પણ શિક્ષાપત્ર જ છે. એ આજનું શિક્ષાપત્ર છે કે આજે જે વાતની જરૂરત છે એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. એવું સુંદર વાતાવરણ બને કે જ્યાં બધા પોતાના લાગે. દરેક વલ્લભ કુલ આપણને આપણું લાગે, અને દરેક વલ્લભ કુલને વૈષ્ણવ કુળ એ પોતાનું લાગે. અમને એમ ના લાગે કે આનો સેવક, આ પેલાનો સેવક, અમને એમ લાગે આ બધા મહાપ્રભુજીના સેવક છે. અને તમને એમ લાગે નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રેસના. આ મારા વલ્લભનો પરિવાર છે. જ્યારે તમે વલ્લભને પ્રેમ કરશો ને તો વલ્લભના ગ્રંથોમાં પ્રેમ આવશે, વલ્લભના વૈષ્ણવમાં પ્રેમ આવશે, અને વલ્લભના કુળમાં પ્રેમ આવશે. વલ્લભ માટે અનન્ય પ્રેમ જાગ્યો ને તો વલ્લભીઓ પ્રત્યે સહજ પ્રેમ થઈ જશે. આ વલ્લભના જ સંપત્તિનો વિસ્તાર છે, આ વલ્લભ તત્વનો વિસ્તાર છે. સહજ એમાં પ્રેમ જાગશે. સાચા અર્થમાં જે મહાપ્રભુજીને પ્રેમ કરે છે ને એ આ બધાને સહજમાં પ્રેમ કરતો થઈ જશે. તો પ્રથમ શિક્ષાપત્ર એનો મુખ્ય ઉપદેશ છે વૈષ્ણવનું કર્તવ્ય. સિદ્ધાંત એનો મુખ્ય. અને 24 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પહેલા શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્યો સમજાવ્યા છે. બે વસ્તુ છે, એક છે અધિકાર અને બીજું છે ફરજ. ડ્યુટી અને રાઇટ્સ. વૈષ્ણવ તરીકે મારા રાઇટ્સ શું છે, મારા અધિકાર શું છે. જેમ ભારતના નાગરિક તરીકે, એક ભારતવાસી તરીકે તમારી સામે બે વસ્તુ આવે. એક ભારતીય તરીકેના તમારા હક, અને બીજું ભારતીય તરીકે તમારી ફરજો. અત્યારે તકલીફ આપણા બધાની એ છે, ફરજ પ્રત્યે આપણે બધા જ ઉદાસીન હોઈએ છીએ, અને હક માટે આપણે બધા લડાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ, આંદોલનો કરવા તૈયાર થઈ જઈએ છીએ. પહેલા જ્યાં સુધી તમે ફરજો પ્રત્યે સજાગ નથી ત્યાં સુધી હક માંગવાનો તમને કોઈ અધિકાર નથી.
ગાંધીજીને એક પ્રશ્ન કર્યો હતો કે હક વધારે મહત્વનું કે ફરજ વધારે મહત્વની? હક પ્રત્યે માણસે સજાગ થવાની જરૂર છે કે ફરજો પ્રત્યે? ત્યારે ગાંધીજી બહુ સરસ ઉત્તર આપ્યો હતો કે દરેક વ્યક્તિ જો પોતાની ફરજ નિભાવે ને તો દરેકના અધિકાર આપમેળે સચવાઈ જાય. પોતે શ્રેષ્ઠ રૂપે પોતાના કર્તવ્યોનું નિભાવ કરે, આપમેળે કોઈનો હક ન મરે. અને ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો મૂળભૂત ફરક અહીંયા છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં હક માટે સજાગ કરવામાં આવે અને ભારતીય સંસ્કૃતિમાં ફરજ માટે સજાગ કરવામાં આવે. તમે એમ કહો કે દીકરા તરીકે મારા હક, પણ પહેલા ભારતીય સંસ્કૃતિમાં એ પ્રશ્ન કરાય કે દીકરા તરીકેની તે ફરજો નિભાવી છે? એક વિદ્યાર્થી તરીકે મારા હક, પણ વિદ્યાર્થી તરીકે તે તારી ફરજ નિભાવી છે? એક નાગરિક તરીકે મારા હક, પણ નાગરિક તરીકેની તે તારા ફરજો નિભાવી છે? એક વૈષ્ણવ તરીકે મારા હક, પણ વૈષ્ણવ તરીકેની તે તારી ફરજો નિભાવી છે? બસ આ બેનું ચિંતન છે. અત્યારે રાઇટ્સ માટેની વધારે ચર્ચા થાય, આ રાઇટ્સ, આ મારા અધિકાર, આ મારા અધિકાર. પણ આજે સમાજને આપણે પ્રશ્ન કરવો પડે કે તમે તમારા હક પ્રત્યે સજાગ જેટલા છો એટલા તમારી ફરજો પ્રત્યે તમે સજાગ છો? અને ફરજો પ્રત્યે જો ઈમાનદાર નથી તો હક માંગવાનો અધિકાર નથી. બસ આજના અત્યારના સમયના સમાજમાં આ વિચારધારાને સમજવાની બહુ જ જરૂર છે. અહીંયા વૈષ્ણવના કર્તવ્યો સમજાવ્યા છે. એક વૈષ્ણવના લક્ષણ શું, કર્તવ્યો શું? 10 કર્તવ્યોની વાત કરી છે. સાર રૂપે જો જોઈએ તો 10 લક્ષણો, 10 કર્તવ્યોની વાત કરી. પહેલું, લૌકિક વૈદિક કાર્યોમાં કાપટ્ય ભાવથી એનું વર્તન. બીજું, વચનોનો નિરોધ, વાણીનો નિગ્રહ. ત્રીજું, સેવા દ્વારા લીલા ભાવના કરવી. ચોથું, અનવસર સમયે ભાવના કરવી. એવા 10 કર્તવ્યોને હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ જેમ જેમ શ્લોકો આવતા જશે એમ આપણે એની ચર્ચા કરતા જઈશું. મુખ્ય 10 કર્તવ્યોની વાત કરી કે વૈષ્ણવ તરીકે આ 10 કાર્યો તમારે કરવાના છે, યા આ લક્ષણો તમારી અંદર હોવા જોઈએ, અથવા આ પ્રકારની વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ. એની ચર્ચા આ પહેલા શ્લોકનું આપણે બધા જ મળીને ગાન કરીએ. હરિરાયજીની વાણી છે. હરિરાયજી આપણા બધાના હૃદયમાં બિરાજે અને એ જ ઉચ્ચારણ કરે અને એની ભાવના આપણા હૃદયમાં હૃદયારૂઢ થાય એવો ભાવ કરે. શ્રી હરિરાય મહાપ્રભુજી જય. સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્નનાસ્થયા. એક સાથ આપણે બધા જ બોલીએ. સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્નનાસ્થયા. 24 શ્લોકમાં 10 લક્ષણ. વૈષ્ણવ કેવો હોય, વૈષ્ણવે કઈ રીતે રહેવું, વ્યવહાર પક્ષ અને વિચાર પક્ષ, એટલે કે વ્યવહાર પક્ષ અને ભાવના પક્ષ, આ બંને શ્રી હરિરાયજી આપણને શીખવાડે છે. કારણ કે શું જોવું, આંખો ભગવાન આપે પણ આપણને શીખવાડવામાં જો આ જોવાય આ ન જોવાય. બોલતા આવડી જાય પણ આ બોલાય આ ન બોલાય એમ શીખવાડવામાં આવે. ચાલતા આવડી જાય પણ શીખવાડવામાં આમ ચલાય ને આમ ન ચલાય. એમ બધું જ શરીર સંબંધી સમજાવવામાં આવે, પણ આમ વિચારાય ને આમ ન વિચારાય એમ કોઈ શીખવાડતું નથી. આવો ભાવ કરાય ને આમ ભાવ ન કરાય એ કોઈ સમજાવતું નથી. હરિરાયજી આપણને બંને પક્ષ સમજાવે છે. એમ તો ત્રણેય પક્ષથી હરિરાયજી સમજાવે. આપણે 2 પક્ષ જાણીએ છીએ, સિદ્ધાંત પક્ષ, બીજો છે ભાવ પક્ષ, અને ત્રીજો પક્ષ છે વ્યવહાર પક્ષ. આ ત્રીજો પક્ષ બહુ મહત્વનો છે.
કારણ કે ભાવ ઉત્તમ હોય, વ્યવહાર સિદ્ધાંત ઉત્તમ હોય, પણ વ્યવહાર પક્ષમાં જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં અપરાધ થઈ જાય છે. માધવ ભટ્ટ કાશ્મીરની વાર્તામાં આવે ને, ફૂલની ગાદી તકિયા બધા કર્યા, હવે આપણા સેવાક્રમમાં નથી આવતા, ભાવ કર્યો, ભાવ ઉત્તમ હતો, પણ એમાં સોઈ રહી ગઈ અને સોઈ ઠાકોરજીને વાગી તો તીર ખાવું પડ્યું. વ્યવહાર પક્ષમાં ક્યાંક ચૂકી ગયા. રામાનંદ પંડિતના પ્રસંગ આદિમાં આવે ને કે ખાલી એટલું બોલાઈ ગયું પત્નીથી, અરે આ ગોબર લઈ લો, નહીં તો વૈષ્ણવ લઈ જશે. વ્યવહાર પક્ષમાં ચૂકી ગયા તો અપરાધ થઈ ગયો. અને એટલા માટે આ ત્રણેય પક્ષ હરિરાયજી આપણને સમજાવશે. શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંત શું, ભાવના પ્રમાણે કેવો ભાવ રાખવો અને કેવો વ્યવહાર કરવો, આ ત્રણેય સમજાવ્યું. કારણ કે ભાવ ઉત્તમ હોય પણ વ્યવહાર ઉત્તમ ન હોય ને તો એ સેવ્યને સુખ નથી આપી શકાતું. જેમ તમે કોઈના માટે પેંડા બનાવીને રાખ્યા, ખાંડ નાખી બરાબર ગળ્યા, બહુ સરસ પેંડા બનાવ્યા, તમને એના માટે બહુ ભાવ હોય, પણ આવનારા મહેમાનને બહુ ભારે ડાયાબિટીસ રહેતો હોય તો તમારું દિલ ચોખ્ખું હતું, તમે બહુ ઉત્તમ ભાવનાથી કર્યું, બહુ સરસ રીતે બનાવ્યું, અને તમે ખોટું લગાડી લો, અમે આટલા ભાવથી કર્યું તોય ના લીધું, પણ એને લેવું એના માટે હિતકારક નથી, એને શ્રમ આપનારો છે. ભાવના ઉત્તમ હતી પણ વ્યવહાર પક્ષ ઉત્તમ ન કહેવાય, કારણ કે તમે એનો વિચાર ન કર્યો. તો આમ તમારે બાજુવાળો રહેતો હોય, તમને જરાય એના માટે પ્રેમ ના હોય, પણ દિવસમાં 4 વાર કહી આવો, કાંઈ પણ કામ હોય તો હું બેઠો છું, મને કહેજો, તો પેલાને કેમ થાય કે આ બહુ સારો પાડોશી છો, ભલે તમે બેઠા જ રહેવાના હો, ઊભા નાય થવાના હોય એના માટે. એનાથી ઊંધું તમે એને બહુ પ્રેમ કરતા હો ને તમે એના માટે બહુ લાગણી હોય એના માટે કે એનું ભલું થાય, આ થાય, પણ ક્યારે 12 મહિનામાં એક વાર એને મળવાય ન જતા હોય, કહેવાય ન જતા હોય, પેલાને એમ થાય કેવો નકામો માણસ મારી બાજુમાં રહે છે. વ્યવહાર પક્ષમાં તમે નબળા થાવ છો ને તો ઉત્તમતાને નથી પામી શકતા, એની પ્રસન્નતાને નથી પામી શકતા, અને એટલા માટે એ પક્ષ પણ જરૂરી છે. હરિરાયજી આપણને કર્તવ્યો શીખવાડે. વૈષ્ણવ કેવો હોય? સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસઃ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્નાસ્થયા. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન સદા અહમતા મમતાથી ઉદ્વેગિત રહેતું હોય. વૈષ્ણવનું પહેલું લક્ષણ, એને અહમતા મમતામાં બહુ આસક્તિ ન હોય. જ્યાં અહમતા ને મમતા પ્રગટે ત્યાં એને ઉદ્વેગ થઈ જાય કે અરે મારું મન ઠાકોરજીને છોડી આ સંસાર અહમતા મમતામાં લાગી ગયું છે. એટલે કે પોતાની અહમતા મમતા આપણને ખૂંચવા લાગે તો માનજો કે મારી અંદર વૈષ્ણવતાનો પ્રવેશ થઈ રહ્યો છે. કારણ કે માણસ સદાય શેમાં જીવે? મેં અરુ મોર તોરતે માયા. તુલસીદાસજી વામન રામાયણમાં એ જ કહ્યું માનસમાં કે માયા શું છે? મેં અરુ મોર તોરતે માયા, મારું અને તારું, અથવા હું અને મારું. બ્રહ્મ સંબંધમાં આપણે શું કરીએ છીએ? સદોદ્વિગ્ન મનઃ, અહમતા મમતામાં જે ઉદ્વેગિત હોય, સંસારમાં જેને રસ ના આવતો હોય પણ ઉદ્વેગ થતો હોય, આ બધું જોઈને એક વસ્તુ યાદ રાખો, આ સંસાર ક્યાં સુધી આપણને સુરક્ષા લાગે? જેમ બધું બેંક બેલેન્સ ગોઠવાઈ ગયું, ઘરના બધા ગોઠવાઈ ગયા, બધું સારું સેટ થયું તો તમને કેવું લાગે? હવે બધું સેટલ છે, શાંતિ છે. ભક્તોને એનો જ ભય લાગે છે કે પ્રભુ સંસાર આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. બધા જ પ્રેમ કરનારા મળી ગયા તો ક્યાંક મારું મન એમાં ફસાઈ ન જાય. એને ભય લાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન પ્રભુમાં છે એને ડર લાગે છે કે આ બધું. એટલે જ રાજા માનસિંહ જયારે કુંભનદાસજીને આરસી આપવા માટે આવ્યા સોનાની, ક્યારે કુંભનદાસ આ તો રાખો. કુંભનદાસ કે જેનાથી જેના થકી જે વસ્તુ વ્યક્તિ વ્યવહાર થકી મારું મન ભગવાનને છોડી બીજામાં જાય એવું કાંઈ જ મને ન જોઈએ.
મને આનો ભય લાગે ક્યાંક મારું મન, કારણ કે મનનો શું ભરોસો, આજે પ્રભુ પાસે ચરણોમાં બેઠું છે અને ક્યાંક ઊભું થઈને સંસારમાં જતું રહે, કોણ જાણે. આ મન ઉપર ક્યારે પણ વિશ્વાસ કરવો નહીં. સતત એને તો સજાગ રાખીને ઠાકોરજીના ચરણારવિંદમાં બેસાડી રાખે. કારણ કે અત્યારે જે સુરક્ષા આપે, જેમ કોઈ એક કન્યા હોય 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં જાય છે. હવે પહેલો દિવસ કોલેજમાં છે એટલે એને બીક લાગે, મમ્મી તમે મૂકવા આવો ને પપ્પા તમે મૂકવા આવો ને બેનપણીઓને ભેગી કરી લે, ચાલો ને આપણે બધા ભેગા જઈશું કોલેજમાં, એકલા કેમ જવાય, ડર લાગે. એટલે બધાને ભેગા કરીને પહેલા દિવસે કોલેજમાં જાય, પણ એ જ કોલેજમાં 1 વર્ષ થઈ ગયું અને એ કન્યાને કોઈની જોડે પ્રેમ થઈ ગયો. અને પ્રેમ થઈ ગયો એટલે એને થાય કે આજે પપ્પા ના આવે તો સારું મૂકવા, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા એ જ બંધન કરતા લાગવા લાગે. એમ જ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નથી થયો ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે, પણ જેનું મન ભગવાનમાં લાગી ગયું એના માટે તો સંસાર પણ બંધન કરતા થઈ જાય. સદોદ્વિગ્ન મનઃ, જેનું મન ઉદ્વેગમાં છે આ અહમતા મમતાને કારણે, કારણ કે મન બધે જઈ રહ્યું છે. એટલે અમારા સુરદાસજી કહે કે મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય. હે મન, તને કેટલી વાર સમજાયું, પાછો તું ત્યાં જતો રહેશે. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ, મન પંછી તબ લગી ઉડે વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ में जब लगायो नाई. એક વાર પ્રભુના ચરણારવિંદમાં જેને પ્રેમ જાગી જાય ને એને પછી ક્યાંય ભય રહેતો નથી, એ નિર્ભય બની જાય. જૈસે જહાજ કો પંછી ઉડ જહાજ પે આવે, જેમ એ કોઈ જહાજ નીકળ્યું હોય દરિયામાં અને કોઈ પક્ષી બેસી ગયું હોય, અને બેસી ગયું ને મધ દરિયે જહાજ આવે અને પેલા પક્ષીને એમ થાય કે હું તો જહાજમાંથી ઉડીને કોઈ જમીન પર જતો રહું, અને પાંખો ફેલાવીને ઉડવાની કોશિશ કરે અને ચારે બાજુ પાણી 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 દેખાય, કોઈ બેસવાની જગ્યા ન દેખાય, એટલે ઉડતું પક્ષી પાછું જહાજમાં આવીને બેસી જાય. એમ ઉડ જહાજ કો પંછી પુન જહાજ પે આવે. એમ વૈષ્ણવનું મન પણ ઘણીવાર એમ થાય કે ઠાકોરજીના ચરણારવિંદમાંથી નીકળીને સંસારમાં ક્યાંક આશ્રય ગોતવા જાય, પણ ચારે બાજુ ઉડતું જુએ અને એમ થાય કે આ બધા આશ્રયો તો પાડનારા અને ડુબાડનારા અને બાંધનારા છે, ક્યાંય કોઈ આશ્રય આપે એવું નથી. એટલે ઉડતું આવીને પાછું ઠાકોરજીના ચરણારવિંદમાં બેસી જાય. આ અહમતા મમતાનું એટલે જ સૌથી પહેલા બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ આ માર્ગમાં આવીને. કારણ કે બ્રહ્મ સંબંધ શું છે? આપણી અહમતા અને મમતાનું સમર્પણ છે. વસ્તુઓનું કેવલ સમર્પણ નથી, વસ્તુઓ અને વ્યક્તિમાં રહેલી આપણી અહમતા અને મમતા બ્રહ્મ સંબંધ દ્વારા આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દઈએ છીએ. હું અને મારું જે માન્યું હતું, કારણ કે માણસ કંઈ તો લઈને આવતો નથી, છતાંય મારું 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 કર્યા કરે. માખણ ચોરીની લીલામાં આચાર્યો એ જ કહે ને કે ચોર તો માણસ છે, કંઈ લઈને આવતો નથી, છતાંય આય મારું, પેલું મારું, ફલાણું મારું. બધું જ ભગવાનનું છે અને ભગવાન લઈ લે, એમાં ચોરી નથી, એમનો અધિકાર છે. એટલે તો અમારા કુંતાજી પણ કહે ને, વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપનર ભવ દર્શનમ. પ્રભુ ડગલે ને પગલે મારા જીવનના માર્ગને વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કે આમ કેમ? કુંતાજી કહે કે જ્યારે સુખ આવે છે ને ત્યારે સંસાર વધી જાય છે. દૂરના સગાઓ એમ કે અમારા તો બહુ નજીકના, અમારા તો સાવ સગા થાય. સુખના સમયે સંબંધીઓને લૌકિકતા વધી જાય. અને પ્રભુ આ બધી લૌકિક આસક્તિઓ છોડવાની તાકાત અમારામાં નથી. અમે સાધારણ જીવો છે, અમે કમજોર મનના લોકો છીએ. ખરેખર પ્રભુ અમારામાં આ બધું છોડવાની તાકાત નથી, અને એટલા માટે સંકટ માંગુ છું. કેમ? કારણ કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે અમારે સંસારને છોડવું નહીં પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. કે દુઃખ આવે ત્યારે નજીકના એ લોકો એમ કે અમારા સીધા સગા નહીં હોય, એમ બહુ દૂરના.
નિકટના લોકો દૂર ભાગી જાય. એટલે પ્રભુ સંસાર છોડવાની તાકાત મારામાં નથી, પણ એવું કંઈક કરી આપો કે સંસાર જ મને છોડીને જતો રહે, જેથી મારું મન કેવલ આપનામાં લાગેલું રહે. સદોદ્વિગ્ન મન. આ હમતા મમતા. એક ભક્તને ત્યાં ભગવાન આવે અને આંગણામાં પ્રવેશ કરે, ભગવાને પૂછ્યું આ ગાડી કોની? ભક્તે કહ્યું ભગવાન આપની. અંદર આવ્યા રૂમમાં, આ સોફો કોનો? તો કે આપનો. આ ટીવી કોનું? તો કે આપનું. જેટલી વસ્તુ ઘરમાં બતાવતા જાય ભગવાન એક પછી એક ઓરડામાં, અને બધા માટે ભક્ત એમ કહે ભગવાન આપનું, ભગવાન આપનું, ભગવાન આપનું. એમ કરતા કરતા સેવાના ઓરડામાં આવ્યા. સેવાના ઓરડામાં આવ્યા અને ભગવાનનું સ્વરૂપ બિરાજેલું છે. ત્યારે ભગવાને કહ્યું કે આ ભગવાન કોના? ભક્તે કહ્યું આ મારા છે. બાકી બધું આપનું, પણ આપ મારા છો. કારણ કે જેના આપ થઈ જાઓ અને દુનિયા જેની છે અને એ જેનો થયો તો બધું એનું થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. અને એટલા માટે પ્રભુ ભક્ત કેવો છે? જેનું મન સંસારમાં સુખ નથી પામતું, ઉદ્વેગ પામે છે. સંસારના સુખમાં પણ જેને ઉદ્વેગ થાય છે. આપણા ભક્તોના ચરિત્ર તમે જુઓ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ. સદાય ઉદ્વેગિત છે. કારણ કે જ્યારે સંસારમાં રસ આવવા લાગશે ને, તો ધીમે ધીમે સંસાર ભગવાનને ભૂલવી દેશે. ધીમે 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 સંસાર એવો રસમય, જેમ કોઈને ખજવાળ થઈ હોય ને એમાં એને આનંદ આવવા લાગે, પણ છેલ્લે એને રોગ વધી જાય છે. આ સંસાર પણ એવો છે.